હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ખાટી મીઠી તીખી અને ચટપટી મમરાની ખીચડીની રેસીપી। તો આજે આપણે આ મમરાની ખીચડી છે તે માત્ર 8 થી 10 મિનિટમાં જ બનાવીને તૈયાર કરીશું। અને આ મમરાની ખીચડી છે તે ખાવામાં તો એટલી ટેસ્ટી બનશે કે જો તમે એકવાર આ રીતે આ ખીચડી બનાવશો ને તો વારંવાર બનાવશો। તો તમે આ ખીચડી છે તે સવારના નાસ્તામાં કે પછી સાંજની હલકી ફૂલકી ભૂખમાં બનાવીને રેડી કરી શકો છો। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ આ મમરાની ખીચડી બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલા મોળા મમરા લઈ લીધા છે। તો અહીં આપણે મમરાને એકદમ સરસ રીતે ચાળીને પછી જ લેવાના છે। તો હવે આપણે આ મમરાને એક મોટા બાઉલમાં ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દઈશું અને મમરાને આપણે એકદમ સરસ રીતે આ રીતે હાથથી ચોળીને મમરાને ધોઈ લેવાના છે। અને મમરા આ રીતે એકદમ સરસ રીતે ધોવાઈ જાય એટલે હવે આપણે બધા જ મમરાને આ રીતે પાણીમાંથી નિતારી એક કાણાવાળા વાસણમાં કાઢી લેવાના છે, જેથી તેમાં રહેલું બધું જ પાણી છે તે નીતરી જાય। તો તમે જોઈ શકો છો મેં અહીં મમરાને આ રીતે કોરા કરી લીધા છે। તો હવે આ મમરાની સુપર ટેસ્ટી ખીચડી બનાવવા માટે મેં અહીં બધા જ વેજીટેબલ્સ છે તે અગાઉ જ કટિંગ કરીને રાખી દીધા છે। જેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, સાથે થોડા લીમડાના પાન અને એક મીડિયમ સાઇઝના બટેટાના ટુકડા કરી લીધા છે। તેની સાથે લીલા મરચાંના ટુકડા, થોડા લાલ મરચાંના ટુકડા અને 8 થી 10 નંગ જેટલી કળીઓના ટુકડા સાથે 1 ઇંચ જેટલા આદુની પેસ્ટ લઈ લીધી છે અને સાથે એક મીડિયમ સાઇઝના ટમેટાના બિયાનો ભાગ કાઢી મેં તેને પણ આ રીતે ચોપ કરી લીધા છે। તો હવે આપણે ખીચડી બનાવવાનું શરૂ કરીએ। તો એક મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે। તો તેની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને રાઈ એકદમ સરસ રીતે ફૂટી જાય એટલે હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને જીરું આ રીતે ફૂટી જાય એટલે હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલા શિંગદાણા એડ કરી દઈશું અને શિંગદાણાને આપણે એકદમ સરસ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું। તો અહીં આપણે શિંગદાણા સાતળતી વખતે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે, નહીંતર આપણા શિંગદાણા છે તે જલ્દીથી બળી જશે। તો 1 મિનિટમાં જ આપણા શિંગદાણા છે તે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર 8 થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું, સાથે અહીં ઝીણી કટ કરેલી ડુંગળી પણ એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને ડુંગળીને કન્ટિન્યુ ચલાવતા જઈ 1 મિનિટ સુધી હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળી લઈશું। તો અહીં આપણે ડુંગળીને જ્યારે સાતળીએ ત્યારે આપણી ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે અને 1 મિનિટમાં જ આપણી ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર ચોપ કરેલા બટેટા ઉમેરી દઈશું। તો અહીં આપણે બટેટાને આ રીતે મીડિયમ સાઇઝના કટ કરવાના છે, બહુ વધારે પડતા મોટા ટુકડા નથી કરવાના, નહીંતર તે એકદમ સરસ રીતે કૂક નહીં થાય। તો હવે આપણે બટેટા ઉપર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણા બટેટા છે તે જલ્દીથી કૂક થઈ જશે। તો આ રીતે બધું મિક્સ કરી લઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ટુ સ્લો સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે 2 મિનિટ માટે બટેટાને કૂક કરી લઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણા બટેટા છે તે એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર લીલા મરચાં ઉમેરી દઈશું, સાથે આદુ લસણ પણ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો મારી પાસે અહીં લીલા અને લાલ બંને મરચાં હતા તો મેં બંને લીધા છે, પણ જો તમારી પાસે બંનેમાંથી એક હોય તો તમે એ રીતે ઉમેરો તો પણ ચાલે। તો હવે આપણે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી આ બધા જ વેજીટેબલ્સને આપણે 1 થી 1.5 મિનિટ માટે સાતળી લઈશું। તો 1 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણી બધી જ વસ્તુ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર ટમેટાના ટુકડા કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ટમેટાને પણ આપણે અડધી મિનિટ માટે કૂક કરી લઈશું। તો હવે આપણા ટમેટા ફટાફટ કૂક થઈ જાય એના માટે થોડી એવી હળદર એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અડધી મિનિટમાં જ આપણા ટમેટા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે
તો હવે આપણે તેની અંદર પલાળીને નિતારેલા મમરા રાખ્યા છે તે આપણે ઉમેરી દઈશું। તો આ રીતે બધા જ મમરા એડ કર્યા બાદ હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું અને એકદમ ચટપટો ટેસ્ટ દેવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ખીચડીને એકદમ ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। તો આ ખીચડીમાં લીંબુ અને ખાંડ જરૂરથી એડ કરવા, એટલે ખીચડીનો છે તે એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે। તો હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું અને મમરાના ભાગનું અહીં આપણે મીઠું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું। તો મેં અહીં આ ખીચડી બનાવતી વખતે મીડિયમ તીખા હોય તેવા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે, એટલે હું અહીં તીખાશ માટે થોડું તીખું લાલ મરચું પાવડર ઉમેરું છું। જો તમારે અહીં તીખી ખીચડી ન જોઈતી હોય તો તમારે લાલ મરચું પાવડરને સ્કીપ કરી દેવાનું। તો મરચું ઉમેર્યા બાદ આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ટુ સ્લો સાઈડ ગેસની ફ્લેમ રાખીશું અને 2 મિનિટ માટે આપણે ખીચડીને કૂક કરી લઈશું અને 2 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે ખીચડીને ખોલી લઈશું અને એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું। તો તમે અહીં જોઈ શકો છો આપણી આ એકદમ ટેસ્ટી છૂટી છૂટી મમરાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આ ગરમા ગરમ ખીચડી ઉપર થોડા એવા ઝીણા કાપેલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે પણ એકવાર આ રીતે આ મમરાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો। તો આ મમરાની ખીચડી છે તો તમે સવારના નાસ્તામાં પણ માત્ર 8 થી 10 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો છો। તો હવે આપણે આ ખીચડીમાં થોડી એવી આપણે કિશમિશ એડ કરી દઈશું। તો આ ખીચડીમાં આ રીતે થોડી એવી આપણે કિશમિશ એડ કરીશું ને તો આ ખીચડીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે આ તૈયાર થયેલી ગરમા ગરમ ખીચડીને સર્વ કરીશું। તો આ ખીચડી છે તે ગરમા ગરમ જ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો હવે આપણે ઉપરથી થોડું એવું તીખું મીઠું ચવાણું એડ કરીશું। તો આ ખીચડીમાં તીખા મીઠા ચવાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। સાથે આપણે થોડી એવી નાયલોન સેવ પણ એડ કરીશું, સાથે થોડી એવી ઝીણી કાપેલી ડુંગળી એડ કરીશું અને ત્યારબાદ આપણે થોડા એવા ફ્રેશ ઝીણા કાપેલા ધાણા એડ કરીશું। તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી વેજીટેબલ્સથી ભરપૂર આપણી આ ટેસ્ટફુલ ગરમા ગરમ મમરાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે। થેન્ક્સ ફોર વોચિંગ।